તો આજના વિડીયોમાં અમે શોધવાનું છે સુરતના સૌથી ફેમસ યુટ્યુબરને. સુરતમાં ઘણા બધા યુટ્યુબર્સ રહે છે, બટ આટલી મોટી સિટીમાં શું અમે એક યુટ્યુબરને શોધી શકીશું આખો દિવસમાં? સવારના 10 વાગ્યા હતા. રિક્ષાના આટલા બધા ટ્રાફિકની વચ્ચેથી અમે સીધા ચાલ્યા ગયા સિટી બસ પાસે. સિટી બસમાં 30 વાળી ટિકિટનો એક ફાયદો છે કે આખો દિવસ આપણે કોઈ પણ જગ્યાએ ફરી શકીએ છીએ સિટી બસમાં. લેજો સની ભાવસારનું નવો કેફે ખોલી રહ્યું છે જહાંગીરપુરામાં. સો મારો ફ્રેન્ડ કે છે ત્યાં મળી જશે, તો અમે દેખીએ ત્યાં કેફે ટ્રાય કરીએ કે મળી જાય. હોપફુલી જો મળી જાય. ફ્રેન્ડ દ્વારા ક્લુ લઈને જહાંગીરપુરાની બસમાં અમે બેસી ગયા, બટ અમને ખબર ન હતી કે આગળ જતા અમારું પોપટ થવાનું છે. તો ગાઈઝ વી આર ફાઇનલી ઇન ધ જહાંગીરપુરા. તો હવે છે ને આપણે સનીભાઈ નો કેફે શોધવાનો છે. તો હવે આગળ બધાને પૂછીએ ને સનીભાઈ નો કેફે શોધીએ જલ્દીથી અને સનીભાઈ ને મળીએ. સની ભાવસન ઓળખે છે ટોટલ ગેમિંગ? ઓકે, તો જાંડે ઉડવો કાર એટલે સની ભાવસન ઓળખે છે? નથી ઓળખતો? નવો છે સુરતમાં? ના ના એવું એટલે પેલા વિડીયોઝ બનાવે છે ને યુટ્યુબ પર ને? ના ના નહીં ઓળખતો. ધ કોફી કોન્સેપ્ટ જે સનીભાઈનો કેફે છે, જેનો કોન્ટેક્ટ ઇન્સ્ટાથી મળ્યો, પણ ભાઈ કોલ રિસીવ નથી કરતા. મે બી કેફે હજુ ખુલ્લો નહીં હોય. એટલામાં જ પૃથ્વીરાજે સનીભાઈની રીલ દેખીને એડ્રેસ શોધી કાઢ્યું એમના નવા કેફેનું. તારી એક્સ ને કેમ હોડી નહીં શકતા? મારી એક્સ એની માતા. સની ભાવસરનો વિડીયો દેખ્યો છે, એમાં ભાઈ બોલ્યો છે કે ડીમાર્ટ ની બિલકુલ સામે છે. તો ચાલો ડીમાર્ટ શોધીએ ને ડીમાર્ટ ની સામે જઈએ. કેટલા બધા છે, કેટલામાં ઉઠવું અરે ડીમાર્ટ ની સામે અલગ છે. હમણાં મને પેલા કીધું કે ડીમાર્ટ ની સામે. સની ભાવસર કો જાણતા હે? ત્યારબાદ અમે રિક્ષાનો વેટ કર્યો અને જહાંગીરપુરાની નજીકવાળા ડીમાર્ટમાં પહોંચી ગયા. તમે છે ને ડીમાર્ટ પાસે આવી ગયા છે અને પાછળ પેલો મોલ દેખાય છે ત્યાં સનીભાઈ નું કેફે ઓપન થઈ રહેલું છે. તો ભગવાનને પ્રે કરીએ છીએ કે સનીભાઈ ત્યાં મળી જાય અને ત્યાં કોન્ટેક્ટ મળી જાય, કાઢો ભાઈ એડ્રેસ મળી જાય, કાઢો ભાઈ નંબર મળી જાય. આજે મળીશું જ કોઈ પણ રીતે. તો ચાલ ભાઈ ચાલુ રાખજો. અમારા કેમેરામેન જે મોલને અમે રોજ રીલમાં જોતા હતા એ આજે સામે છે ને અમે બધા બહુ જ એક્સાઇટેડ હતા ભાઈને મળવા માટે. ફાઇનલી અમે આ મોલમાં આવી ગયા છે. તો દેખો ઇડલી આપવા ભાઈની કેફે નું નામ છે. ચાલો જોઈએ અંદર છે કે નહીં. સનીભાઈ કેફેમાં કામ ચાલુ છે બધું દેખો વર્કર્સ ત્યાં કામ કરે છે. જોઈએ ચાલો સનીભાઈ મળી જાય ને ભાઈ મજા આવી જશે. એક્સાઇટમેન્ટ સાથે ઇડલી આપવા તો પહોંચી ગયા, બટ સનીભાઈ ન હતા. ત્યાંના વર્કરને પૂછ્યું તો કંઈક આમ કીધું. ટાઈમ કેટલો? 11 वो 12 साढ़े 12 ऐसा है, उसको कांटेक्ट मिल सकते हैं उनसे? नहीं उनका संकेत किया है। ऐसा है तो कॉल करके पूछो ना उनको मिलने के लिए आए. मेरे पास मैं तो काम करने वाला हूँ. हाँ तो नंबर तो होगा ना? मेरे पास थोड़ी ना, मेरे सेठ के पास होगा. तुम्हारा सेट किधर है? अभी वो कहाँ आया है? ओके 12 વાગે તો સુધી આવશે. 12 જેવા આવશે તો ત્યાં સુધી છે ને આપણે સનીભાઈ નો વેટ કરીએ. ત્યાં સુધી ભાઈ નાસ્તો વાસ્તો કરીએ. વેટિંગ કરીએ છે બેઠા બેઠા. વેટિંગ ફોર સની ભાવસર. ગાડી આવી છે ને એમાં કદાચ હોઈ શકે છે. સવારના 11 વાગે પહોંચી ગયા હતા અને 12:30 સુધી અમારે વેટ કરવાનો હતો સનીભાઈનો. 12:30 પણ થઈ ગયા હતા, બટ કેફેમાં કોઈ નહોતું આવ્યું. તો અમે કોલ્ડ ડ્રિંક્સ પીને ઠંડા થઈ ગયા ગરમીમાં. કેફેની બહાર ઊભા છે તો હજુ 12 વાગી ગયા છે, હજુ પણ નથી દેખાતો. તો છે ને સનીભાઈ આપણે ડીએમ કરીએ, તો ડીએમ દેખીને કઈ જલ્દી આવી જાય તો. ભાઈ આ ડીએમ કર્યો છે આટલો મોટો લખીને. વેટ કરીએ કે ભાઈ ડીએમ નો રિપ્લાય આવે, કાઢો ભાઈ સનીભાઈ પોતે હાજર થઈ જાય. તો ક્યારના વેટ કરે છે, 1 કલાક થઈ ગયો અમને આગળ. અમને શેઠ આયા દીક્ષિતભાઈ, જેમને કોલ કરીને પૂછ્યું તો કીધું કે 2 વાગે આવી જશે સનીભાઈ. છે સનીભાઈ છે ને 2 વાગે આવવાના છે. તો એમને એક રીલની શૂટ ચાલે છે, એટલા માટે થોડું લેટ થઈ ગયું છે. કઈ નહીં, અમે 2 કલાકથી વેટ કરતા હતા પણ ત્યાં જે કામ કરે છે ને એમના સેટ લોકો આવ્યા. તો સેટને વાત કરી તો સનીભાઈને એમને કોલ કર્યો કે તમારા ફેન આવેલા છે કોસંબાથી, 2 કલાકથી વેટ કરે છે. તો સનીભાઈ કહે છે કે 2 વાગે કમ્પ્લીટ આવી જશે. થોડુંક લેટ હજુ. તો ત્યાં સુધી અમે છે ને થોડું લંચ અને થોડું નાસ્તો વગેરે કરી લઈએ, એટલે કે ટાઈમ થઈ જાય અમારો બી. ફેનિલભાઈ હમણાં આવી ગયા છે, હમણાં મળીને ગયા. અમે છે ને એ લોકો સાથે મતલબ ફેનિલભાઈ સાથે ફોટો પડાયો છે અને હવે એમને કીધું કે અડધો કલાક લાગશે સનીભાઈને આવતા. તો હવે ફેરતી છે ને એમ ફેસ પર હેપીનેસ આવી ગયેલી છે કે એક હોપ જાગી ગઈ છે. એક હોપ. 2 વાગે તો ન આયા, બટ ફાઇનલી 3 વાગે સનીભાઈ આવી ગયા. સનીભાઈ કેમ છો? હેલો હેલો કેમ છો સનીભાઈ? કાઢી આવ્યા કોસંબાથી આવેલા છે 11 વાગ્યાનો તમે રાહ જોતા. એવું છે? હેલો હાય હાય કેમ છો? કોસંબાથી આવ્યા છે ભાઈ.
એટલે મળવા આવ્યા સ્પેશિયલ ચેલેન્જ વિડીયો બનાવે છે કે આજે સુરતના જે બી ફેમસ યુટ્યુબર છે ને એને મળવાનું એવું છે તો કઈ ખાધું બાધું કે નહીં ભાઈ નાસ્તો કર્યો ને ઘરે લાયેલા. હું નાસ્તો કર્યો થેપલાને લાયેલા ઘરેથી. હા જબરદસ્ત ભાઈ ઘરેથી લઈને આવેલા આજે રંધન સચ છે ને અચ્છા આજે રાંધણ છે તો એમને ખાવાનું એવું. સરસ તો કોને કોને મળ્યા બસ આ તમને મળ્યા પછી બીજો એક છે એને મળ્યું. બસ હવે કોઈને મળવાની જરૂર નથી એકવાર વિડીયોમાં કઈ હું કે વિડીયોમાં કઈ કીધું ભાઈ કોસંબાથી આવ્યા છે આ લોકો વિડીયો બનાવવા માટે સ્પેશિયલ એટલે આ એક અલગ જુનૂન છે અને આ બધું પહેલા હોય જુનૂન પછી થોડું ડાઉન થઈ જાય તો એવું નહીં કરવાનું આ એકદમ પાવરફુલ જ રાખવાનું જુનૂન આપણે કેટલા સબસ્ક્રાઈબર તમારા મારા 2021 છે. દાદા મારા યુટ્યુબ પર અત્યારે નવું સૌ ચાલુ જ કરી છે ને. બસ તો બસ અહીંયાથી સબસ્ક્રાઈબ કરી નાખો બધા મજા કરો એકદમ ચેલેન્જ વિડીયો તો મેં ચેલેન્જ વિડીયો એવું બનાવીએ છીએ. ચેલેન્જ વિડીયો બનાવો છે એમ? હા બસ તો વિડીયો બનાવતા રહો મારી અઠવાડિયાનો એક વિડીયો તો નાખવાનો જ એવું એક વર્ષ સુધી કરી લીધું તો કામ થઈ જાય એવું. એક વર્ષ સુધી હે પણ એક વર્ષ સુધી ડેઈલી દર અઠવાડિયે એક વિડીયો આવવો જોઈએ ઓકે. યુટ્યુબ બહુ અઘરું છે હવે પહેલાં જેવું નથી હા. અમારા ટાઈમ પર થોડું આ તો બહુ easy ચેલેન્જ હતું, છે. હવે બહુ અઘરું છે કેમ કે ઇન્સ્ટાગ્રામે માર્કેટ લઈ લીધું છે એટલે બસ મહેનત વધારે કરતા રહેજો તો કંઈ મજા આવશે ઓકે. તો થેન્ક યુ. ચાલો મળીએ હા અઘરું ખતરનાક લોકો તો તો ભાઈ ફાઇનલી અમે સનીભાઈને મળી લીધું છે જે અમારો ચેલેન્જ હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે છે ને અમે પાછા કોસંબા જઈએ છીએ તો આપણે પૃથ્વીરાજ અને ધ્રુવ બંને એક્સાઇટેડ હતા મેં બી બહુ એક્સાઇટેડ હતો તો બંને ત્રણે મળી લીધું છે